સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુરની કુખ્યાત સિખોડા ગેંગના એક વાહન ચોરને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી 11 જેટલી બાઇક કબજે કરી છે। આ સાથે પોલીસે અલીરાજપુરની ઉમરેલી બજારમાંથી આરોપીની ધરપકડ કરી છે। આરોપી પકડાઈ જતા 27 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે પોલીસે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને બાતમી મળી હતી કે વાહન ચોરીના અનેક ગુનાઓમાં નાસ્તો ફરતો આરોપી દિનેશ ઉર્ફે દીનુ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ફરી રહ્યો છે। ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુરના ઉમરેલી બજારમાંથી આરોપી દિનેશ ઉર્ફે દીનુ મસાનિયાની ધરપકડ કરી છે। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને પોતાના સાગરીતો જયરામ બામણિયા, મુકેશ ચૌહાણ, વિકાસ ચૌહાણ, નરેશ કલેસ અને નજરિયા ઉર્ફે નજરુ તોમાર સાથે મળી સુરત શહેર તેમજ સુરત ગ્રામ્ય છોટાઉદેપુરના અલગ અલગ વિસ્તારમાં વાહન ચોરીના ગુનાને અંજામ આપ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી પાસેથી 11 મોટરસાયકલ હાલ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 3.53 લાખ રૂપિયા થાય છે। આ ઉપરાંત વાહન ચોરીના વણ ઉકેલાયેલા 21 ગુનાઓ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢ્યા છે। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેની સામે સરથાણા પોલીસ મથકમાં 10, વરાછા પોલીસ મથકમાં 5, કાપોદ્રા પોલીસ મથકમાં 2, કામરેજ પોલીસ મથકમાં 5, પલસાણામાં 2, છોટાઉદેપુર, કવાટ અને પાનવડ પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે। આરોપી સિખોડા ગેંગનો મુખ્ય સૂત્રધાર છે। હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે। એ ઝુંબેશ દરમિયાન અગાઉ નજરિયા ઉર્ફે કેન્દ્રીય તોમર રહેવાસી છોટાઉદેપુરનો એક આરોપી ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પકડેલો હતો, જે 18 ગુનામાં વોન્ટેડ હતો વાહન ચોરીનો। એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા, જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે, એની માહિતી અમને આપેલી। એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે, જે આરોપી 27 ગુનાનો વોન્ટેડ આરોપી છે। એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે। આ આરોપી સુરત શહેરના 27 ગુનામાં વોન્ટેડ છે અને આ આરોપી પોતાના મોજશોખ માટે અમુક વાહન રાખે અને અમુક વાહન વેચી અને રોકડા રૂપિયા મેળવી અને મોજશોખ કરવાની ટેવવાળો આરોપી છે। બહુ જ રીઢો ગુનેગાર છે। એને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી પાડેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।